રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈ અજમલભાઈ વિજય થયા, ઉપપ્રમુખ તરીકે પૂજારા દિલીપકુમાર રતિલાલ વિજય થયા, તો ખજાનચી સેક્રેટરી તરીકે રાવલ હરેશભાઈ જયશંકર વિજય થયા। તારીખ 20/12/2024ના રોજ યોજાઈ હતી ચૂંટણી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ કોર્ટ કમ્પાઉન્ડની અંદર બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણી યોજાઈ, જેની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈને 45 મતો મળતા વિજય બન્યા, તો પ્રમુખ તરીકે પૂજારા દિલીપકુમાર રતિલાલને 59 મતો મળતા વિજય બન્યા હતા, તો સેક્રેટરી ખજાનચી તરીકે રાવલ હરેશભાઈ અજમલભાઈ ચૌધરીને 49 મતો મળતા વિજય બન્યા હતા। રાધનપુર વકીલ મંડળના કુલ મતો 92 હતા, જેમાં ત્રણેય ઉપર મુજબના ઉમેદવારને વધુ મતો મળતા વિજયભાઈને વિજય બન્યા બાદ ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। પ્રમુખના ઉમેદવાર તરીકે 4 લોકો મેદાનમાં હતા, જેમાં હરેશભાઈ અજમલભાઈ ચૌધરીને 45 મતો મળ્યા, તો બીજા નંબરે પ્રમુખના ઉમેદવાર તરીકે પારકરા હરિચંદભાઈ ખેંગારભાઈને 23 મતો મળ્યા હતા, તો ત્રીજા ઉમેદવાર ઘાંચી હાસિફભાઈ અહેમદભાઈને 14 મતો મળ્યા હતા, તો ચોથા ઉમેદવાર ઠક્કર મહેશભાઈ જયંતીલાલને 4 મતો મળ્યા। ત્યારે ઉમેદવારમાંથી વધુ મતો મેળવનાર ચૌધરી હરેશભાઈ અજમલભાઈનો વિજય થયો, તો પ્રમુખ તરીકે 92માંથી 86નું મતદાન થયું, જેની અંદર દિલીપકુમાર રતિલાલ પૂજારાને 59 મતો મળ્યા હતા, તો તેમના હરીફ ઇમ્તિયાઝ નૂરા મોહમ્મદ ગાંચીને 26 મત મળ્યા। એક મત રદ થયો, જેમાં દિલીપભાઈ રતિલાલ પૂજારાનો વિજય થયો, તો ખજાનચી સેક્રેટરી તરીકે 92માંથી 86નું મતદાન થયું, જેની અંદર રાવલ હરેશભાઈ જયશંકરને 49 મતો મળ્યા, તો બીજા ઉમેદવાર ઠક્કર રાહુલભાઈ રાજેશકુમારને 36 મતો મળ્યા હતા। એક મત રદ થયો, તો રાધનપુર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈ અજમલભાઈનો વિજય થયો, તો પ્રમુખ તરીકે દિલીપકુમાર રતિલાલ પૂજારાનો વિજય થયો છે। ખજાનચી સેક્રેટરી તરીકે રાવલ હરેશભાઈ જયશંકરનો વિજય થયો હતો, જેમાં વકીલ મંડળની અંદર ઉત્સાહનો માહોલ છવાયો હતો। રાધનપુર બાર એસોસિએશનની 2025ની ચૂંટણીમાં મને પ્રમુખ તરીકે તમામ વકીલ મિત્રોએ સાથ સહકાર વડીલો સહકારથી વિજય બનાવ્યો, તથા ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પૂજારા તથા મંત્રી તરીકે હરેશભાઈ રાવલને વિજય બનાવી અને અમને આખી પેનલને જે સાથ સહકાર વકીલ મિત્રોએ આપ્યો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। આપનું નામ સર? હરેશભાઈ અજમલભાઈ ચૌધરી। રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પ્રમુખના ઉમેદવાર તરીકે હરેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પૂજારા તથા સેક્રેટરી તરીકે હરેશભાઈ રાવલની જે ભવ્ય જીત થઈ એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર, અને તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર। તમારું નામ સાહેબ? કિશોરભાઈ રાવલ, પૂર્વ ઉપપ્રમુખ રાધનપુર। 2025ની રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ભાઈ શ્રી હરેશભાઈ ચૌધરી, ભાઈ શ્રી દિલીપભાઈ પૂજારા અને ભાઈ શ્રી કિશોરભાઈ રાવલ, હરેશભાઈ રાવલ ઉપપ્રમુખ તરીકે, પ્રમુખ તરીકે ભાઈ શ્રી હરેશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ દિલીપભાઈ પૂજારાને ભવ્ય વિજય થયો છે, અને અમે બધા એમને અભિનંદન આપીએ છીએ। ભારત માતા કી જય।